આપણે બે જ્યારે ટ્યુશન આવે ને ત્યારે તું મારી પેન્સિલ મને લખવા આપી દેજે પણ હું ભૂલી ગયો કે હોમવર્ક કરવાની કેમ નહીં આ પેન્સિલ લેતા તૂટી ગઈ છે તેના સ્ટેપનર કર ને બેટા પણ ઘડી ઘડી તૂટી જાય છે જો જો એવું કર ને એટલે તૂટી જ જાય પડે ને નીચે એટલે તૂટી જ જાય ના શું તૂટે હર્ષિલ અત્યારે હોમવર્ક કરવા દીધો હે બોલ બોલ શું બોલું શું કરવા બેસ્યો છું તું હોમવર્ક કરવા હોમવર્ક કરવા માટે બેસ્યો છે ટ્યુશનનું અને મંડે થી સ્કૂલ ચાલુ અને આજે તો એનો એકદમ ફેવરેટ બ્રેકફાસ્ટ હતો ને કાનું શું હતું એકદમ ફેવરેટ નહીં તો શું એકદમ જ ફેવરેટ ના તારા લીધે કાલે મારી છાસ બગડી છાસ પી જવાની પી જવા એવડો આલુ તન પી જાતું હા પી જવું ઉપર તને કશું આપું ચાલ કામની વસ્તુ કઈ જોશ લો બાપા મમ્મી બીક લાગે શું દસ હવે મારે પેશિયલ છે હા તો રમવાની વાસ્તે છે લે આ ઓની ઉપર 40 હા લા બાપા હમણાં થોડો આરામ એની માટે કર સમજો સારું ઉભો તો રે બધું મૂકી દે દે તારું કામ પત્યું એટલે એવું જોઈ ને એવું જોઈ મમ્મી બધું પડી જઈશ ના મને લાગતું કશું ખાવાનું હા ખાવાનું લેસ મમ્મી યાર અહીંથી બહુ વ્હાઈટ રોશની પડે છે ઠંડી નહીં અહીંથી લાઈટ પડે છે નજીક આવવું પડશે દેખાડવા માટે લઈ લીધું લે જો કહું ઉભો રે કૂદકા નહીં મારવાના જો હા બસ એવું રીતે એમ તો એના પગમાં છે ને તને આરામ મળશે સમજો હે ચલ લઈ લે રોજ એના પર એક્સરસાઇઝ કર એક્સરસાઇઝ દરરોજનું કામ છે અમે રબરથી બનેલું છે એટલી હળવા છે અંદર શું છે બસ હવે આમ નીચે એ મૂકી દે બસ અહીં બેસ્યો હોય ને તો બી આની પર પગ રાખજે આમ ખસા ગોજા અહીં બેસી રહે ને તો અહીં આની પર પગ રાખી મિલજે અને એક્સરસાઇઝ કર્યા કરશે ધીરે ધીરે એવું નહીં કરવાનું ઉભા ઉભા કર બસ એમ એવું નહીં આમાં એવું કૂદવાનું નહીં ખાલી આમાં હા બસ એવું પગ એ કરવાના હા ધીરે ધીરે આમ કર મમ્મી હેલો ગુડ મોર્નિંગ જય મહારાજ જય માતાજી મમ્મી ગલી ગલી નહીં આમાં ઊંચા નીચે કરવાનું જો કશું કૂદવાનું રે આમ કર ને તો સારું લાગે પોચું જો ઊંચા નીચે કરવાય ને હવે ભરેલું છે નીચે કેમ લઈ આવ્યો હમણાં જ ખાધો પરાઠો તોય અપચો થાય તો એવું કરસ હર્ષિલ લેવા મને કરવા દે
બહુ મસ્ત લાગે હા નહીં મમ્મી? પણ એમને પગમાં સારું જ લાગે, આરામ મળે. એવું નહીં કે પગ દુખતા હોય તો. કાનું તું કરજે. શું કીધું બેટા? તું કરજે. હા. અને મમ્મી રોટલી બનાવે છે. આવે જલ્દી નહીં મમ્મી? જાબુ મૂકી મમ્મી. ભૈલાને પૂછજો જો કદાચ નહીં પીધી. અને પહેલાં પરાઠા કેમ તો આવે છે ને જી એ કરી આવજો. તો હવે મારે બી ટાઈમ થઈ ગયો છે તો રેડી થઈ જઈશ. હજુ ટાઈમ છે. મમ્મી હે પાપડી કોના? હર્ષિલ કરે છે દીવાબત્તી. અને આજે મેં બહુ જ દિવસ પછી તેલ નાખ્યું માથા. બહુ દિવસ એટલે 15 દિવસ કઈથી ભાઈ 2 દિવસ કઈ ક્યારે નાખેલું 15 દિવસ જેવું થયું. એટલે કાલે વોશ કરીશ ને એટલે આજે પછી મેં લગાવી દીધું તેલ. અને હર્ષિલ નો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે તો દીવાબત્તી કરે છે. અને મારે કપડાં વોશ કરવાના બાકી છે, હજુ કરું છું. હવે ટાંકી તો ભરી દીધી અને હવે તો અંધારું જલ્દી થઈ જાય છે બહાર. પ્રિતેશની એક ટી શર્ટ ધોવાની હતી, મમ્મીએ કઈ ગઈ? બધા કપડાને ધોઈ નાખું. તો હવે કપડાં ધોવા બેસીશ અત્યારે ને, હજુ થોડીક વાર રહીને. મમ્મી કયા ડબ્બા મૂક્યું? મમ્મી કયા ડબ્બા મૂક્યું છે? ખાવાનું પછી હો ને? હા. થોડુંક આપજે વધારે. બસ બસ. લઈ લેજો. હવે તો ઠંડી લાગી ગઈ. પંખો બંધ કરી દો. ના પંખો બંધ કરો, ગરમી ના ના હર્ષિલ અત્યારે ડ્રોઈંગ કરવા માટે બેસ્યો. શું ડ્રો કરસ કાનું? મને હજુ પ્રિતેશ નહીં આયા તો ઊંઘાઈશ. મમ્મી એને જો એને નખે કે ભૂરા ભૂરા કરે. કલર કર્યો, નેલ પોલિશ કરી તે હજુ કે તો કલર કર્યો એનો મતલબ શું કહેવાય? બોલી કેટલી બધી હવે કારા મેસ પગ કેમ કર્યા તે હાથના પગના? કાલે જ મેં નખ કાપ્યા છે. કઈથી કાલે? તો પરમ દિવસે. તારીખ પાડે છે કચેરા. તો અત્યારે અમે લોકો નીકળ્યા છે જમીન બહાર ને કાનું, કેમ કે આઈસ્ક્રીમ ખાવા માટે જઈએ છીએ એટલે. ઠંડી તો લાગે છે. પાંચ એ રીતે અંકિત નહીં ખાય. 6 અને એમાં એક ચોકલેટ. હા બીજી મલાઈ. હા બીજી બધી મલાઈ, ખાલી એક ચોકલેટ. હા 100 ના 120. અને એમાં ફ્રીજમાં મુકાશે ને એટલે તમે ખાઈ જ લેજો. હા
લઈ લે બેટા. તો અત્યારે હવે ઉપર આવી ગઈ છું સુવા માટે. ખબર નહીં પાછળ કશાકનો બહુ અવાજ આવે છે. જોઉં. ઓકે, ટ્રક આવી છે એટલે. તો વિડીયોની એન્ડિંગ લઈ લો. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.